નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનો ત્રીજો પાઠ સંખ્યાની રમત. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. વિશિષ્ટ ખાના એટલે કે સુપરસેલ. સુપરસેલ એટલે કેવો સેલ કે જેમાં રહેલ સંખ્યા તેના પાડોશી સેલ એટલે કે આડી હોય, ઊભી હોય તેમજ ઉપર નીચે કે ત્રાસી નહીં બધી જ સંખ્યાઓ કરતાં મોટી હોય એ ગોઠવણને આધારે જાણી શકાય. દાખલા તરીકે 480 કરતાં 572 મોટા છે, 396 કરતાં 572 મોટા, તો અહીંયા રાઈટ કરવાનું. 396 કરતાં 684 મોટા છે, 597 કરતાં મોટા છે, તો અહીંયા રાઈટ કરવાનું. પછી આ 704 છે એ 597 કરતાં મોટા છે, 698 કરતાં મોટા છે, બરાબર. તો આ ગ્રીડમાં 572 એ સુપરસેલ છે કારણ કે 480 અને 396 કરતાં મોટી છે. એટલે ટૂંકમાં પાસે ઉપર નીચે ત્રાસીમાં કોઈ પણ જગ્યાએ મોટી જે સંખ્યા હોય એને રાઈટ કરવાનું, એ સુપરસેલ કહેવાય. પ્રશ્ન બીજો છે, પહેલો છે એમાં ગ્રીડની સુપરસેલમાં રાઈટ કરવાનું છે. એમાં તો 4341 એ 3210 કરતાં વધારે મોટી છે. એટલે આમાં જે આજુબાજુમાં મોટી સંખ્યા છે ને આ રાઈટ કરેલ છે. પહેલું, બીજું, ત્રીજામાં, ચોથામાં. આમાં જો 83 આવશે, જો અહીંયા કરતાં બાજુમાં કરતાં મોટી સંખ્યા, બાજુમાં કરતાં મોટી સંખ્યા, આ એના કરતાં મોટી સંખ્યા છે, બરાબર, બે કરતાં, એટલે માં આવશે રાઈટ. નેક્સ્ટ, સંખ્યા રેખા નંબર લાઇન પર સંખ્યા રેખા પેટર્ન. એટલે 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ છે, 0ની જમણી બાજુ ધન સંખ્યાઓ છે. ક્રમશઃ તમે જુઓ, 0ની ડાબી બાજુ -1, -2, -3, -4 ને -5 આવશે. જ્યારે જમણી બાજુ જશો તો 1, 2, 3, 4 ને 5 આવશે. રીતના 0 એ સંખ્યા રેખાનું મધ્ય બિંદુ છે, જે 0ની જમણી બાજુ ધન સંખ્યા, ડાબી બાજુ ઋણ સંખ્યા. સંખ્યા રેખા પર કોઈ સંખ્યાને યોગ્ય સ્થાને પર મૂકી શકાય છે. દાખલા તરીકે આપણે 78, 57, 84, 45, 92. તમે 40 ને 50ની વચ્ચે 45 એવી, 50 ને 60 વચ્ચે અહીંયા 57 છે, 70 ને 80 વચ્ચે 78 છે અહીંયા, અને 80 ને 90 વચ્ચે 84, 90 ને 100 વચ્ચે 92 છે. એવી રીતના એ સંખ્યા રેખાઓ દર્શાવેલ છે. જરા બાકીની સંખ્યાઓ દર્શાવેલ છે પણ જેમાં જુઓ. પ્રશ્ન ચોથો, સંખ્યાઓ 1 થી 100માં 7 વાર કેટલી આવે છે? એ સંખ્યાઓ છે 20 વખત આવે છે. જુઓ, 7, 17 એ રીતના. એવી 7 સંખ્યા લખો જેમના અંકો સરવાળો 9 થતો હોય. 9 થતો, જો 1 ને 8 9 થયા, એના 7 ને 2 9 થાય, રીતના સંખ્યા લખવાની છે. એવી 8 સંખ્યા લખો જેમના અંકોનો સરવાળો 2 થતો હોય. ત્યારબાદ 9 શીખીએ આપણે અહીંયા. 12 કલાકના ઘડિયાળના આધારે 5 પેલિડ્રોમ સમય સંખ્યા, એટલે કે 1 પેલિડ્રોમ એટલે શું છે? એનો વિરુદ્ધાર્થી. જો 0 1 છે તો 1 0 થાય, એટલે 1 ને 10 મિનિટ થાય. આ 0 2 અને એને 20 મિનિટ થશે. 0 3 ને 30 મિનિટ, 0 4 0 40 મિનિટ, 0 5 નો 50 મિનિટ. આ રીતના પેલિડ્રોમ સંખ્યા. એ રીતના પેલિડ્રોમ કેલેન્ડરમાં જોઈએ તો આપણે જો આ 10 0 2 1002 થયા, એના ઊંધા શું થયા? 2001. આ બગડો આવી ગયો, પછી 2 મીંડા અને 1 છેલ્લે, એ પેલિડ્રોમ કહેવાય. અહીંથી ભાગ પડવાના 4 સંખ્યાથી. ઓકે, 4 આગળના 4 પાછળના, એ પેલિડ્રોમ કેલેન્ડર તારીખો થશે. પછી પેલિડ્રોમ સંખ્યા મેળવવા માટે શું લખવાનું? તો પહેલાં સંખ્યા લેવાની 49, એને ઉલટું કરવાનું. પહેલાં હોય છેલ્લે ને છેલ્લા હોય પહેલાં, પછી સરવાળો કરવાનો. વળી પાછા પછી છેલ્લેથી પહેલાં આવી ગઈ, વચ્ચે અને આગળથી છેલ્લા આવી ગઈ, સરવાળો કર્યો. 4 8 4 એ પેલિડ્રોમ સંખ્યા થઈ ગઈ. રિપીટ થતી હોય એટલે રિવિઝન. અહીં 1111 મળે, પછી 121 પેલિડ્રોમ સંખ્યા થઈ. અહીં સંખ્યા મોટી થઈ એટલે 44044 સુધી કરવી પડી આપણે, સંખ્યા ઉલટાવીને. પછી 96નું કર્યો 4884. હવે અંકો 2 3 4નો ઉપયોગ કરીને 7 પેલિડ્રોમ સંખ્યા મેળવવાની છે. તો આ 7 પેલિડ્રોમ સંખ્યા મેળવી લીધી આપણે 2 3 અને 4 આ અંકનો ઉપયોગ કરીને જ. ત્યારબાદ કાપરેકરની જાદુઈ સંખ્યામાં તમે સમજાવું. પહેલાં 647 આપણે રકમ આપી દીધી,
તો હવે એમાં શું કરવાનું, પહેલાં ઉતરતા ક્રમમાં લખવાનું, તો 7, 6 અને 4 આવશે. અને ચડતા ક્રમમાં લખવાનું 4, 6 અને 7. એમાંથી બાદ બાકી એટલે 2, 9, 7 આવ્યો 297. તો એમાં ઉતરતા ક્રમમાં લખેલું 9, 7 ને 2 અને 2, 7 ને 9 એ બાદ બાકી એટલે 693 થઈ ગયા. પછી 9, 6, 3 અને 3, 6, 9 એ બાદ બાકી કરી એટલે 5, 9, 4 આવી ગયા. પછી 5, 9, 4 છે એમાંથી 9, 5 અને 4 અને 4, 5, 9 એ બાદ કર્યા એટલે 495 આવી ગયા. ફરી પાછી રિપીટ થઈ એટલે 495 આવે છે ત્યાં સુધી કાપરેકરની આ પ્રક્રિયાઓ કરવાની છે. ત્યાં દાખલા ગણ્યા જો આમાં 495 આવ્યા 2 વખત. આમ પુનરાવર્તિત ગણતરી થઈ જાય. બરાબર. ત્રીજો ચોથો દાખલોનો પછી 4 અંકની કાપરેકરની પ્રક્રિયાઓ છે, 4 અંકમાં કરવાની. એમાં 6174 આવશે છેલ્લે જવાબ. 6174 આવ્યા 2 વખત રિપીટ થશે. પછી મૌખિક ગણતરીના છે દાખલા. 11 પ્રશ્ન. પછી કોલાજનું અનુમાન પ્રમાણે જોઈએ તો 32 એ બેકી સંખ્યા છે, કારણ કે એકમનો અંક બેકી છે એટલે બેકી સંખ્યાને 2 વડે ભાંગવાના. બેકી સંખ્યા એટલે 2 વડે ભાંગવાના. આમ અંતે 1 મળી જશે. 17 એકી સંખ્યા છે તો ત્યારે શું કરવાનું, એકી સંખ્યા હોય ને તો તેને 3 વડે ગુણવાના એ સંખ્યાને અને એમાં 1 ઉમેરી દેવાનું એટલે બેકી થઈ ગયું. પછી 2 વડે ભાંગતું જવાનું. પછી પાછું એકી સંખ્યા થાય તો એકી સંખ્યાને 3 વડે ગુણીને 1 વડે સરવાળો કરવાનો એનો એટલે બેકી સંખ્યા મળતી છે. આ રીતના મોટો દાખલો થાય છે. થોડોક જગ્યા ઓછી તો લખ્યું છે અહીં જુઓ તમે. અને 43માં તો સમાય એમ જ નહોતું. બરાબર. તો એટલું આપણે સમાયેલું છે. પછી 37 છે એટલે પછી પાછું એને ગુણાકાર 3 વડે કરીને એમાં 1 ઉમેરવું જોશે. બરાબર. અહીંયા 160નું વ્યવસ્થિત થઈ ગયું છે. 1 વડે 1 આવી ગયું છે અહીંયા. પછી મૌખિક ગણિત છે એમાં. ચાલો ગૃહ કાર્ય.